કે શ્રી આચાર્ય ચરણનો જે સ્વરૂપ છે એ આચાર્ય ચરણના સ્વરૂપનો જ્ઞાન પણ આવશ્યક છે અત્યારના આ સમયના આ કલિકાળની અંદર. કારણ આપણે બધા એમ માનીએ છીએ, બધાને મનમાં એમ છે કે અમે આચાર્ય ચરણના આશ્રિત છીએ, આચાર્ય ચરણના સેવક છીએ, આચાર્ય ચરણનો આપણને આશરો છે. જે મુકુળ બાવાએ કહ્યું ને કે ઘણા અન્ય આશ્રય કરે છે, ઘણા એવા છે પણ છે કે નહીં આશ્રય રાખે છે, પણ આશ્રય રાખે છે એ આશ્રય છે કે નહીં એનું ક્યાં કોઈને જ્ઞાન છે કે નહીં. આપણા મનમાં અંદર લઈને બેઠા છે કે અમને આશ્રય છે, તો એ આશ્રય છે કે નહીં બરોબર સંપૂર્ણતયા એક સૌથી મોટી વસ્તુ છે. એ જોવું અને એ વિચારવું એ આવશ્યક છે. કારણ કે અજાણતામાં પણ અન્યાશ્રય થાય છે ઘણી રીતે, કોઈ એક રીતે જ નહીં. અન્યાશ્રયના ઘણા પ્રકાર છે. જે અન્યાશ્રયના પ્રકાર જે છે એ એક તો બહારથી આવેલા અન્યાશ્રય, જે બહારથી આવીને આપણને લાગે. બીજું અન્યાશ્રયનો પ્રકાર છે કે બહારનો અન્યાશ્રય, જે બહિરંગ કહેવાય, જે આપણા વિચારથી, આપણી દ્રષ્ટિથી, આપણા શ્રવણથી આ બધા બહારનો અન્યાશ્રય. અને ત્રીજો છે અંતરંગ અન્યાશ્રય, આપણે અંદરનો અન્યાશ્રય, જે અંતરંગ કહેવાય, જે અંદર લાગે અન્યાશ્રય. તો એ અન્યાશ્રયનો બધાનો જ્ઞાન કરવો પડે ને સંપૂર્ણતયા બહિરંગ અને અંતરંગ રૂપે જ્યારે અન્યાશ્રયનો નિવારણ થાય ત્યારે સાચો આશ્રય થઈ શકે ને ત્યારે એ દ્રઢ આશ્રય તરફ જઈ શકાય. એના વગર દ્રઢ આશ્રય ન કહેવાય. આશ્રય તો શરૂઆતમાં પણ હોય, જેમ કે આપણે પહેલી ક્લાસમાં બેસાડો, 5મી ક્લાસમાં બેસાડો, એ ક્લાસનો જે ભણતર જે છે એ ભણતર તો એ જ છે ને, નવું છે કઈ? પહેલી ક્લાસથી શરૂઆત થાય એ ઠેઠ છેલ્લી ક્લાસ આવે ત્યાં સુધીનો ભણતર તો એની છે. એ વધતું જાય છે, એનો એ ભણતરનો જેને કહેવાય કે વિકાસ થતો જાય છે. એ ભણતરનો પ્રકાશ થતો જાય છે. બાકી ભણતર તો એ જ છે. જે શરૂઆતમાં તમને બીજ રૂપે બતાવ્યું છે એ જ બીજ રૂપે જે છે એ જ ધીમે ધીમે જેમ આપણે બીજ નાખીએ અને એ બીજ પડ્યા પછી ધીમે ધીમે એ નાનો છોડ થાય, એ છોડમાંથી પછી મોટો વૃક્ષ થાય અને વૃક્ષ થઈને એનાથી ફૂલ અને ફળ પ્રાપ્ત થાય. એ રીતે જ આશ્રયનો પણ પ્રકાર એ જ છે. આપણે જાણીએ કે આશ્રય કોઈ એક સાથે મોટો થઈ જાય છે એવું નથી. વિશ્વાસની સ્થિતિ પણ આ જ છે, પ્રેમની સ્થિતિ પણ આ જ છે. જ્યારે આપણે એ વસ્તુને શરૂઆત જ ન કરીએ અથવા એને બીજ નાખેલો જે છે એને બીજને પાણી દઈએ નહીં, કે એ બીજને ખાતર જ ન દઈએ, કે એ બીજને તડકો ન લાગવા દઈએ, તો એ પ્રસ્ફુટિત થશે ક્યાં? એવી રીતે થશે. એને વધારવાના ઉપાય તો કરવા પડશે. બીજ છે એ તો બીજ આપણને શ્રી આચાર્ય જ્યારે શરણે કૃપા કરીને લઈએ છે ત્યારે જ એ બીજ પડી જાય છે, પણ આપણે એ બીજને સમજતા નથી, જાણતા નથી. બીજ વાવેલો હોય ને એ ભૂમિને અંદરનો જે બીજ વાવેલો હોય ને એને રક્ષા કરવા માટે, જેને વાવણી થઈ છે એનો જ્ઞાન ન હોય એને રક્ષા કરવા માટે દો તો રક્ષા નહીં કરી શકે. કરી શકશે? નહીં કરી શકે.